બનાસકાંઠા થરાદ પોલીસે ઝડપી પાડ્યું ડ્રગ્સ તો વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયું ડ્રગ્સ। ભારતમાલા રોડ પર વોતડાઉ ગામ નજીકથી ઝડપી કાર તો કારમાં તપાસ કરતા મળી આવ્યું 211.81 ગ્રામ ડ્રગ્સ। ત્યારે પોલીસે રૂપિયા 10,59,050ના કિંમતનું ડ્રગ્સ અને કાર સહિત કુલ રૂપિયા 12,99,533નો મુદ્દામાલ કર્યો કબજે। થરાદ પોલીસે પંજાબના 2 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। हाँ, अमारा बॉर्डर रेंज आईजीपी श्री चिराग कोरडिया साहेब અને અમારા વાવ થરાદ એસપી શ્રી તરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના હતી કે દિવાળીના તહેવારો દરમિયાન અને રૂટીનમાં પણ આપણે જે ચેકપોસ્ટો છે આ ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ થવું જોઈએ અને બિલકુલ ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ એટલે ડ્રગ્સ પ્રત્યે બિલકુલ પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ। આવી સૂચના અને સ્પષ્ટ આદેશના અનુસંધાને અમારા જે વાવ થરાદ જિલ્લાની તમામ જે ઇન્ટરનેશનલ મતલબ ચેકપોસ્ટ અને ઇન્ટરસ્ટેટ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ ઉપર અત્યારે સખત વાહન ચેકિંગ થઈ રહ્યું છે। આ વાહન ચેકિંગ દરમિયાન ગઈકાલે અમે જાતેથી વાહન ચેકિંગ હતા, અમારી સાથે મારા જે ઇન્સ્પેક્ટર છે પટેલ એ પણ હતા ચેકિંગમાં। અમે ચેકિંગ કરી રહ્યા હતા દરમિયાન પંજાબ પાસિંગની વ્હીકલ ત્યાંથી આવે છે। આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી એનડીપીએસ જે હેરોઇન અને અફીણ એ મળી આવે છે। આરોપીની પૂછપરછ કરવામાં આવે છે, એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે છે। સરકારી પંચો રૂબરૂ જે એનડીપીએસના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ 211 સમથિંગ ગ્રામ જેટલું એટલે 10,59,050નું અને 50 રૂપિયાનું અમને ત્યાં હેરોઇન મળે છે અને અફીણ પણ મળે છે। આ એના 2 આરોપીઓ છે। બંને આરોપીઓ પંજાબના વતની છે પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી અમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્ક્વાયરી કરી એમાં સાબિત થયેલું છે। અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ, એ આ ગુનાની તપાસ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે। હાલ અમારી પાસે 5 દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે। આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે અને કેવી રીતે જાય છે, ક્યાંથી કોણ આપવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા, આ દિશામાં અમે તપાસ કરશું અને અમારી વાવ થરાદ પોલીસની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગની જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે અમે કડકમાં કડક અત્યારે અમે એમનું સર્ચ કરાવી રહ્યા છીએ। જેના વતની છે મુંબઈના અને પંજાબના વતની છે ત્યાંના જે અમારા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ અમારી જે પોલીસ સ્ટેશન હોય એમના સાથે સંપર્કમાં રહી અને એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ દિશામાં અત્યારે પણ અમારી તપાસ ચાલે છે। એ દિશામાં અમે તપાસ કરશું અને જો કોઈ મતલબ હશે તો એ વધારે એમના વિરુદ્ધ સકંજો કસાશે। ઓકે।